દિલ્હીમાં વરસાદી મુશ્કેલીના કેટલાય દ્રશ્યો તો એવા સામે આવ્યા જાણે દિલ્હીમાં પ્રી મોન્સૂનની પોલ ખોલીને રાખી દીધી છે। પહેલા જ વરસાદમાં આખી કાર જળ સમાધિ લેતી નજરે પડી રહી છે તો ક્યાંક શહેરીજનોના વાહનો ધક્કા ગાડી બની ગયા છે। દર વર્ષે ચોમાસામાં દિલ્હીમાં આવા જ દ્રશ્યો સામે આવતા હોય છે, તેમ છતાંય વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા વિકસાવવામાં તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। ગત વર્ષે પણ દિલ્હીમાં પૂરના પાણીએ સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું હતું અને દિલ્હી સરકાર પૂરના પાણીનો આરોપ હરિયાણા પંજાબ સરકાર પર લગાવી રહી હતી, ત્યારે આ વર્ષે દિલ્હીની આ સુરત પર દિલ્હી સરકાર કોના પર ઠીકરું ફોડશે એ કહેવું મુશ્કેલ છે, કેમ કે વિપક્ષમાં બેઠેલી બીજેપીએ સ્પષ્ટ કહી દીધું છે કે દિલ્હીને દરિયો બનાવવા માટે બીજું કોઈ નહીં પરંતુ કેજરીવાલ સરકાર જ જવાબદાર છે। આ એ દ્રશ્યો છે જેમાં એક બસ ફસાઈ ગઈ છે, લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષે મુશળધાર વરસાદ આવે છે પરંતુ આ જ પરિસ્થિતિનું નિર્માણ છે તે થતું જોવા મળતું હોય છે। લોકો છે તેમને હાલાકી ભોગવવાનો વારો આવતો હોય છે। આ અંડરપાસના આ દ્રશ્યો છે કે જ્યાં લોકો ફસાયેલા નજરે પડે છે, બસ પણ ખોટકાઈ ગઈ છે જેથી તેની અંદર બેઠેલા જે રાહદારીઓ છે તે પણ ફસાઈ ગયા છે, ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। રાજધાની દિલ્હી અત્યારે દરિયો બની હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભર ઉનાળામાં પાણીની તંગીની સમસ્યા અને હવે ચોમાસું આવ્યું છે ત્યારે પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા, એટલે દિલ્હી માટે પાણીની સમસ્યા હવે ખૂબ સામાન્ય બની ગઈ હોય તેવું આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। તો આઉટપુટ હેડ જીગર ઠાકર ફોન લાઈન પર છે। જીગર, દેશની રાજધાની દિલ્હીમાં આપણે ઉનાળામાં એ જોયું કે ત્યાં પાણીની પારાણ, પાણીની તંગી જોવા મળી, હવે પહેલો વરસાદ વરસી ગયો છે ત્યારે એમાં પણ પાણીની જ પારાણ જોવા મળી રહી છે કારણ કે દિલ્હી પાણી થઈ ગયું છે। દિલ્હી માટે પાણીની જે પારાણ છે એ હવે ક્યાં સુધી રહેશે, સૌથી મોટો સવાલ એ છે। વૈભવી, તમે તસવીરો જે જોઈ રહ્યા છો એ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં છે અને દિલ્હી એ પ્રકારનું એનું સેક્ટર પ્રમાણે ડેવલપ થયેલું આખું આપણું પાટનગર છે અને જ્યાં તમે ડ્રેનેજની સુવિધાઓની વાત કરવામાં આવે તો આ મોટા ભાગે જલભરાવની આખી આ ઘટનામાં મુખ્ય કારણ તમે જુઓ તો જે જગ્યાએ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અથવા તો જે જગ્યાએ ઇમારતો ચણી લેવામાં આવી, હવે એ રોડની બંને બાજુ પાણીના જવાના નિકાલની કોઈ વ્યવસ્થા છે નહીં અને આ સમસ્યા ન માત્ર દિલ્હી સુધી સીમિત છે, તમે અમદાવાદમાં પણ વૈભવી 2 થી 3 ઇંચ વરસાદ જો ખાબકી જાય તો આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે અને એના માટે મુખ્ય સમસ્યા કારણ કે જે ગટરના પાણી છે એ પાણી આ જે વરસાદના પાણી અને એ પાણી જ્યારે મિક્સ થાય ત્યારે એ ગટરો બેક મારતી હોય છે અને આ ગટરો બેક મારવાના કારણે આ જલભરાવની સમસ્યા સૌથી વધારે જોવા મળતી હોય છે। અને તમે જુઓ કે દિલ્હીના અલગ અલગ વિસ્તારો છે, આરોબિંદો રોડ છે, ફિરોઝ શાહ રોડ, ઇન્ડિયા ગેટ, મુલચંદ એરિયા, અકબર રોડ, ઉદ્યોગ ભવન છે, સાકેત મેટ્રો, શાંતિપથ, ઇન્દ્રપ્રસ્થ, ન્યૂ પાર્લામેન્ટ સહિતના વિસ્તારો ત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને તમામ વિસ્તારો છે જે હંમેશા ધમધમતા વિસ્તારો છે અને આ વિસ્તારોમાં આ પ્રકારની સિચ્યુએશન થવી ચોક્કસ ચિંતાનું કારણ છે। તમે વરસાદ એકાએક આવો કારણ કે છેલ્લા 2 દિવસથી દિલ્હીમાં તાપમાન પણ એટલું જ જોવા મળતું હતું પણ એકાએક જે રીતે વરસાદ ખાબક્યો છે દિલ્હીની આ સ્થિતિ અત્યારે આપણને જોવા મળી રહી છે, એટલે કે દેશની રાજધાની અત્યારે પાણી થઈ ગઈ છે અને દિલ્હીમાં વરસાદ એ રીતે ખાબક્યો છે કે તેણે તમામ જેટલા પણ દાવા કરવામાં આવતા હતા કે આ વખતે વરસાદ પડશે તો દિલ્હીને સિચ્યુએશનમાંથી આવી સ્થિતિનો સામનો કરવો પડશે નહીં, પણ તમે દિલ્હીનું એરપોર્ટ હોય એમાં એની વિસ્તારમાં નુકસાન થયું છે, આ તરફ તમામ જગ્યાઓ છે ત્યાં સુધી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। કેટલા અલગ અલગ વિસ્તારો છે એમાં દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં ગયેલી સવારે એક મોટો અકસ્માત પણ થયો। ટર્મિનલ 1 પર એરપોર્ટની છતનો એક ભાગ પણ નીચે પડી ગયો હતો, એ દ્રશ્યો પણ આપણી પાસે આવ્યા અને એમાં 6 લોકો અને અનેક વાહનો કાટમાળ નીચે દટાયા હતા। રેસ્ક્યુની ટીમે ઘટના સ્થળે પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડ્યા હતા। આ ઉપરાંત અલગ અલગ જે વિસ્તારો છે દિલ્હીના ત્યાં પણ આ જ રીતની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને હજુ પણ આગાહી છે તે પ્રમાણે દિલ્હી સહિત આખા ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તમે ગુજરાતથી લઈને દિલ્હી સુધી વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજું કે દિલ્હીની જ્યારે આપણે વાત કરતા હોય દેશના પાટનગરની તો આપણે અન્ય રાજ્યોની પણ અહીં વાત કરીએ કારણ કે કર્ણાટકમાં ભારે વરસાદ બાદ શાળાઓને બંધ કરી દેવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે અને વેધર ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે 28 અને 29મી જૂને હરિયાણા, ચંદીગઢ, દિલ્હીના કેટલાક સ્થળોએ
ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે દિલ્હીનું હજુ આ ટ્રેલર છે, પિક્ચર હજુ બાકી છે, અને જેવું પિક્ચર આ કુદરતના ક્રોધનું જોવા મળશે એટલે સ્વાભાવિક છે કે તસવીરો હજુ પણ વૈભવી ભયાનક આપણને જોવા મળી શકે. કારણ કે તમે જુઓ કે છેલ્લા 2-3 દિવસમાં દેશના અલગ અલગ રાજ્યોમાં પણ વરસાદની સ્થિતિ આ જ પ્રકારની રહી છે. ગુજરાતમાં એટલો બધો હજી કહેવાયો વરસાદ ખાબક્યો નથી, પણ શરૂઆત ધમાકેદાર રહી છે અને દક્ષિણ ગુજરાતમાં પણ તેનું વધારે પડતું જોર જોવા મળી રહ્યું છે. પણ વાત જ્યારે દિલ્હીની થતી હોય ત્યારે 28 અને 29મી જૂન એ ખૂબ જ મહત્વની છે. કારણ કે જે આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા એમાં આ સિચ્યુએશન ત્યારે બતાવવામાં આવી રહી છે. એટલે કે દિલ્હી સહિત તમામ એ દેશના રાજ્યો ત્યાં આ પ્રકારની સ્થિતિ છે. હવે દિલ્હીમાં ધોધમાર વરસાદ જેવો પડ્યો અને એના કારણે સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ છે. અને દિલ્હી એનસીઆરના કેટલાક વિસ્તારોમાં પણ આ જ રીતની સિચ્યુએશન જોવા મળી રહી છે. વહેલી સવારે જાણે અંધારું દિલ્હીમાં છવાઈ ગયું હોય તેવી તસવીરો સામે આવી. આઈએમડી છે જે વેધર રિપોર્ટ આપણું, એમાં એમનું કહેવું છે કે દિલ્હીમાં હજુ પણ સિચ્યુએશન બગડી શકે છે. અને આજે સવારથી જે રીતે વાદળછાયું વાતાવરણ વૈભવી આપણને જોવા મળ્યું અને જેના કારણે દિલ્હીવાસીઓને ચોક્કસ ગરમીથી રાહત મળી, પણ વરસાદના આ કહેરે દિલ્હીને ફરી એકવાર પાણીમાં બેસવા મજબૂર કર્યું છે અને દિલ્હીના તમામ રસ્તાઓ પર અત્યારે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. 24 કલાક દરમિયાન હજુ પણ દિલ્હીમાં આગાહી તો છે જ. આ ઉપરાંત આપણું રાજ્ય ગુજરાત, કેરળ, કર્ણાટક, કોંકણ, ગોવા, લક્ષદ્વીપ, અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. આ તરફ આખા દેશની વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં પણ આગાહી કરવામાં આવી છે કે અહીં સૌથી વધારે વરસાદ આ 2 તારીખ દરમિયાન એટલે કે 28 અને 29 જૂનના રોજ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે 2 દિવસ ખૂબ જ મહત્વના અને એમાં હજુ પણ સિચ્યુએશન બગડી શકે એવી છે. અને તસવીરો આપણે જે જોઈ રહ્યા છે એ વૈભવી દિલ્હીની હકીકત અહીં રજૂ કરતી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે દિલ્હી એ તમે જુઓ કે દિલ્હી હંમેશા ચર્ચામાં એટલા માટે રહે છે કે જો પડોશી રાજ્યમાં પરાલી સળગાવવામાં આવે તો એના પ્રદૂષણની અસર દિલ્હીને થાય છે. જો દિલ્હીમાં પાણીની સમસ્યા ઊભી થાય તો એ મુદ્દો છેક હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે છે. અને પાણીના પૈસા માટે પણ આ રીતની સિચ્યુએશન દિલ્હીના લોકોને સામનો કરવો પડતો હોય છે. અને બીજી તરફ વરસાદ જ્યારે આવે ત્યારે દિલ્હીના લોકો આ રીતે પાણીમાં હેરાન